નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે નિયોજિત સદર રથયાત્રાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને રામ જન્મભૂમિ આંદોલનના પ્રખંડ પ્રણેતા હિન્દુ સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગલિયાના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પરમ પૂજ્ય બ્રહ્મલીન મૌનીજી મહારાજની અભિપ્રેરણાથી આયોજિત રથયાત્રાને પ્રેમદાસજી મહારાજ અને શત્રુઘ્નદાસજી મહારાજના વરદ હસ્તે રામજી મંદિર ખાતેથી શુભ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિવિધ વેશભૂષામાં સુસજ્જ ભૂલકાઓ, મહિલાઓ, યુવાનો અને અંગ કસરત કરતબ રજૂ કરતા નવયુવાનોએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. વિશાળ સંખ્યામાં હિન્દુ પ્રેમી પ્રજાજનો અને કાર્યકર મિત્રોની હાજરીમાં રથયાત્રા માણસા નગરના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરી હતી, એમ એક અખબારી યાદીમાં સમાજસેવી રાકેશ પ્રજાપતિ જણાવે છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.